માં શાકભાજીનો વેપાર કરતા પરિવારના મકાને આજે સમી સાંજે ચોરી થયાનું જાણવા મળ્યું છે। કેશોદમાં બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં આજ સમી સાંજે એક બંધ મકાનમાં ચોરે બંધ મકાનનો દરવાજો તોડી ઘરમાં ઘૂસી કબાટમાં રાખેલ રોકડ રકમ પર હાથફેરો કરી અંદાજે 45,000 જેટલી રકમની રોકડ ચોરી કર્યાનું સામે આવ્યું છે। આ અંગે ઘટના સ્થળે મકાનધારક મહિલા શાકભાજીનો વેપાર કરતા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વેપારના અંદાજે 2.5 લાખ રૂપિયા લાકડાના કબાટના ખાનામાં રાખ્યા હતા, જેમાંથી અંદાજે 45,000 રૂપિયાની ચોરી થયાની કબૂલાત મકાનમાં રહેતા જયશ્રીબેન દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ બાબતે જયશ્રીબહેને પોલીસને જાણ કરી હતી। આ મામલે કોઈ જાણભેદ વ્યક્તિ કે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ ચોરીને અંજામ અપાયો કે કેમ, બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે। બેન અશોકભાઈ સોલંકી। શું બનાવ બનેલો છે આપના ઘરમાં? ઘરમાં છે 2.5 લાખ રૂપિયા પડ્યો, તેમાંથી 45,000 રૂપિયા કાઢી ગયા। કબાટના તાળા તોડ નાખ્યા, કબાટો તોડ નાખ્યા, દરવાજાના બધા નકુસા તોડ નાખ્યા। ને છોકરો મને પછી કેવા આવ્યો 7 વાગે કે મમ્મી કે હું ધીમેથી આવ્યો કે શાકભાજી ઘરે મૂકવા ગયો કે તો ઘરના તાળા તૂટેલા હતા કે તમે ખાલી ગાયકા ઘરે આવો તો ઘરે આવીને કબાટમાં જોયું તો 45,000 રૂપિયા ઓછો હતો। શેનો વેપાર કર્યો? શાકભાજીનો। કઈ જગ્યાએ? અમૃતનગર બસ સ્ટેન્ડની પાછળ। પોલીસમાં જાણ કરી હતી, હવે કાયદેસરની કાર્યવાહી મારે કરવી। તો આપ આંખની સમસ્યાથી પીડાવ છો તો હવે ચિંતા છોડો, કેમ કે કેશોદ શહેરમાં અનેક સુવિધાઓ સાથે અદ્યતન મશીનરી દ્વારા આંખનું નિદાન છે ઉપલબ્ધ, જ્યાં વિશાળ જગ્યામાં વૃદ્ધો, અશક્ત, પેરાલિસિસ દર્દીઓ માટે લિફ્ટ અને પાર્કિંગની સુવિધા ધરાવતી એકમાત્ર હોસ્પિટલ એટલે શ્રીજી આંખની હોસ્પિટલ। અહીં ટાંકા, ટેપા, ઇન્જેક્શન વગેરે તેમજ પાટા પટ્ટી વિના અત્યંત આધુનિક ફેકો મશીનથી ફક્ત ટીપા પાડીને મોતિયાના ઓપરેશન તેમજ ફરી વેલ ના થાય તેવા ટાંકા વિનાની પ્લાસ્ટિક સર્જરી થાય છે। સાથે અહીં મેડિક્લેમવાળા દર્દીઓ માટે કેશલેસ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે, જ્યાં પૈસા પાસ કરાવવાની જવાબદારી હોસ્પિટલની રહેશે। તો સંપર્ક માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી નોંધી લેશો।